શ્રાવણ મહિનો ગયો અને ભાદરવાની શરૂઆતમાં અમુક જગ્યાને બાદ કરતા છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે આફત હજુ પણ ટળી નથી। ભાદરવા મહિનામાં હજુ મેગા રાઉન્ડની સંભાવના છે। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા જાહેર કરાઈ છે। સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી વરસાદ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે થશે। આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની પણ શક્યતા છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। નવરાત્રિના તહેવારની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે। સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે। જો હવામાન વિભાગની આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે અને ખેલૈયાઓને વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે। આ કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તો વાત થઈ હવામાન વિભાગની। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે દરિયામાં હલચલ થતાં મોટા મોજા ઉછળશે। ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે। 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે। તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ થશે, તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે। મહત્વનું છે કે ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક પછી આ ચોમાસું વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ અને ગુજરાત જેવા વિસ્તારોમાં વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ વરસાદના કારણે પશ્ચિમી વિક્ષેપો અને લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે દેશમાં ચોમાસાનો નવો રાઉન્ડ છે તે ભારે તબાહી મચાવી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે વધુ ખતરનાક પરિસ્થિતિની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટક્કરના કારણે આગામી દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે। આનાથી પહાડી વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ વધી શકે છે। હાલમાં એક તરફ દક્ષિણમાં મોન્સૂન ટ્રફ સક્રિય છે, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાત પરિભ્રમણના સ્વરૂપમાં ઉત્તર પાકિસ્તાન અને પંજાબ પર હાજર છે। આ બંને સિસ્ટમની ટક્કરથી ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જે હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ લાવી શકે। 2001 પછી ઓગસ્ટમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વરસાદ નોંધાયો છે અને સપ્ટેમ્બરમાં પણ આ સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે। ત્યારે આપના વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।